બાળકો સ્વાધ્યાય 6.2 જોયેલું, તમને હોમવર્કમાં થોડાક સમ આપેલા પણ થોડા ટફ લાગ્યા હશે તમને, પણ તમે ગણ્યા છે એવો મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં કયા પૈગંબર વિષય છે, ઝલક માથવી સાહેબ. મધ્ય. હવે આજે બાળકો એકદમ જુદા જ સમ કરવાના છે આપણે, એકદમ ગરમ ગરમ તમને વઘારેલા સમ લઈને હું આવેલો છું. મજા પડશે એવા સમ છે. 4-5 માર્ક માટે પૂછાવાના છે. 5 માર્ક માટે તો ના પૂછાય, 3 કે 4 માટે પૂછાશે. ઓકે, આપણે અસતત ચલના મધ્યક અને વિચરણ રણવાળા દાખલા આપણે જોવાના. મધ્યકને લોક EX કહેવાય, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x. સૂત્ર છે સિગ્મા xi pi. વિચરણ Vx, વેરિયન્સ ઓફ x. સૂત્ર છે EX² - EX હોલ સ્ક્વેર. પડી સમજ? નવું કંઈ નથી, કંઈ જ નવું નથી. એને શું કર્યું છે, સ્વાધ્યાય 6.1 વત્તા સ્વાધ્યાય 6.2 બેને મિક્સ કરી દીધા અને સ્વાધ્યાય 6.3 બનાવી દીધેલું. ગભરાવાની જરૂરિયાત મળે નહીં. આપણે સમ કરતા તે રીતે જ કરવાનું છે. જરાક છેલ્લે જુદવું આવે, રિહાઈ જરાક છેલ્લે જુદવું આવશે. બરાબર? ચાલો, ભગવાનનું નામ લઈને સ્વાધ્યાય 6.3 ચાલો. નીચેના સંભાવના વિતરણને આધારે અચળ એ શોધો તેમજ મધ્યક અને વિચરણ પણ શોધો. ચાલો, અચળ એ શોધવા કહીએ એટલે તમને સંભાવના વિતરણ આપેલું છે અને સંભાવના વિતરણ કહેવાય ભાઈ 4cx into a where x equal to 0, 1, 2, 3 and 4. હવે આપણે જોઈએ. ઓકે, 4cx into a 0, 1, 2, 3 અને 4. કઈ ગભરાવાની જરૂર નથી. પહેલા તમને એમ કીધું કે અચળ એ શોધો. હવે એ ત્યાં સુધી આપણે દાખલો ગણતા જ હતા. કેવી રીતે કરવાનું? પહેલા સંભાવના વિતરણ શોધવાનું. એટલે આ મૂકીને સંભાવના વિતરણ શોધો. 4cx into a. ચાલો વારાફરતી સંભાવના વિતરણ શોધીએ. પહેલા 0 મૂકી દો. 4c0 into a. એ 4c0 એટલે કેટલા? 1 into a એટલે a થઈ ગયા. ચાલો, એ રીતે 4c1 into a. આપણે તો x ની જગ્યાએ મૂકવાના ને. 4c1 એટલે 4 into a એટલે કેટલા? 4a. એ જ રીતે 2 4c2 into a. એ 4c2 એટલે 6 થાય ને. 4 ગુણ્યા 3 2 ગુણ્યા 1 એટલે 6a. ચાલો, 4c3 into a. 4c3 એટલે કેટલા થાય? 4 અને 4 3 2 છેદમાં 3 2 1 into a એટલે કેટલા? 4 ગુણ્યા 1 કર્યા એટલે. એ જ રીતે 4c4 into a. 4c4 એટલે 1 into a એટલે કેટલા થયા? આ બધું તો તમે કરતા જ હતા, વારાફરતી બધાની કિંમત મૂકતા હતા. હવે આપણે સંભાવના વિતરણ દોરવું હોય તો દોરવાનું, બનાવવું હોય તો બનાવવાનું, નહીં તો નહીં બનાવવું તો એ કંઈ નહીં. 0, 1, 2, 3 and 4. a 4a 6a 4a અને a. ચાલો મિત્રો, ચિંતાની તો કઈ જરૂરિયાત જ નથી. એ શોધવા કે એ કેવી રીતે શોધાય? સંભાવનાનું ટોટલ કેટલું થાય? 1 એટલે p0 + p1 + p2 + p3 + p4 થઈને થાય 1. ચાલો, એટલે a + 4a + 6a + 4a + a બરાબર કેટલા થાય? 1. આપણે તો આ કિંમત મૂકી દીધી. ચાલ, 5 5 ને 6 11 11 ને 15 ને 16a બરાબર 1.
એટલે a બરાબર 1/16 0.0625 અહીંયા સુધી તમે દાખલો કરતા જતા. હવે જે નવું છે તે ઇન્ટરવલ પછીનું પિક્ચર, મધ્યક શોધવાનું. મધ્યક EX સૂત્ર છે સિગ્મા xi pi, એટલે કવિ એવું કહે કે xi ગુણ્યા pi કરી દો. તો xi બી છે ને pi બી છે. ચાલો xi ને pi 0 1 2 3 ને 4. ચાલો હવે પીઆઈ શોધવાનું. આપણે એની કિંમત ખબર છે એટલે જ્યાં એ દેખાય ત્યાં 0.0625 મૂકતા જવાનું. અહીંયા એ છે એટલે લખ્યા 0.0625. જરાક ધીરજ રાખો. એકમાં શું છે 4a, આપણે એની જગ્યાએ 0.0625 મૂકો ગુણ્યા 4 એટલે 0.25. એ જ રીતે 6a એટલે એની જગ્યાએ 0.0625 રાખો ગુણ્યા 6 એટલે 0.375. 4a 0.0625 ગુણ્યા 4 એટલે 0.25. a એટલે 0.0625. બરાબર. એક ખાનગી વાત જાહેરમાં કરી દેમ તમને કે સંભાવનાનું ટોટલ 1 આવે ને તો માનો કે તમારો દાખલો સાચો. ચાલો આપણે આગળ ચાલીએ. આપણે મધ્યક શોધવાનું. મધ્યક એટલે શું? xi pi એટલે xi ગુણ્યા pi. પડે છે ને સમજ? એટલે બહુ ઈઝી વાત છે. xi pi એટલે xi ગુણ્યા pi કરવાનું. ચાલો 0 ગુણ્યા 0 0.25 ગુણ્યા 1 એટલે 0.25. 0.375 ગુણ્યા 2 0.75 જ આવે પણ તેમ છતાં જોઈ લઈએ. 0.25 ગુણ્યા 3 0.75. 0.0625 ગુણ્યા 4 એટલે 0.25. આ બેના ગુણાકાર કર્યા. ચાલો ટોટલમાંથી 2 આવશે એટલે xi pi 2 આવી એટલે તમારો મધ્યક કેટલો આવ્યો? 2. પડી ગઈ કે સમજ? ચાલો બીજી બોલવાની વાત છે. વેરિયાન્સ વિચરણ Vx શોધવાનું. સૂત્ર છે ex² - ex². ચાલો તમારી પાસે ex તો છે, જો ex તો છે કેટલો? 2 એટલે 2 નો વર્ગ. પણ ex² નહીં મળે ને, ex² ક્યાંથી લાવવાનો? બહુ સરળ છે. ex². ex² બરાબર xi pi into xi. xi pi into xi. હવે જો આ xi pi ને આ xi 0 ગુણ્યા 0 0.25 ગુણ્યા 1 0.25 0.75 ગુણ્યા 2 1.5 0.75 ગુણ્યા 3 2.25 0.25 ગુણ્યા 4 5. પડે સમજ? 5 માઇનસ 2 નો વર્ગ કેટલો? 4 એટલે 5 માઇનસ 4 એટલે વિચરણ કેટલું આવ્યું? 1. પડી સમજ? જોઈ લો એકવાર ને સ્ક્રીનશોટ પાડી લો, પછી ફરી પાછો બીજો એક સમીકરણ. તમને ખાલી એવું કીધું કે નીચેના સંભાવના વિતરણ પરથી અચળ એ શોધો અને મધ્યક અને વિચરણ શોધો. અચળ એની મેથડ તો તમને ખબર જ છે, બરાબર. પહેલા તો આપણે બધાની સંભાવના શોધવી પડે. એટલે આમાં કિંમત મૂકે વારાફરતી 0 1 2 3 4c0 * 8 4c0 એટલે 1 * 8 એટલે 1 ગુણ્યા 1 4c1 * 8 એટલે 4c1 એટલે 4 * 8 એટલે 4 1 4c2 એટલે 6 * 8
6 પડે કે સમજ? ચાલો, એટલે એ સંભાવના બનાવ્યું. હવે સંભાવનાનું ટોટલ કેટલું થાય? 1. આ વાતને પકડીને આપણે એની કિંમત શોધી કાઢવાની. a 4a 6a 4a a એટલે આનું ટોટલ કર્યું 16a બરાબર 1, a બરાબર 1 ભાગ્યા 16 0.0625. અહીંયા સુધી તમે કરતા જતા. હવે તમારે નવું કશું નથી, મધ્યક શું કરવું? મધ્યક એટલે xi pi, xi ગુણ્યા pi. તો તમારી પાસે xi તો છે જ. હવે મૂળ વાત રહી pi ની. તો pi એટલે કંઈ નથી, એની કિંમત મૂકતા જવાનું. અહીંયા a છે તો 0.0625, અહીંયા 4a છે તો એની જગ્યાએ મૂકી દઉં 0.0625 ગુણ્યા 4 એટલે 0.25. એ જ રીતે 6a 0.0625 ગુણ્યા 6 એટલે 0. એટલે આ xi pi આવી. મધ્યક માટે શું કરવાનું? xi ગુણ્યા pi એટલે xi ગુણ્યા pi એટલે આ ગુણ્યા એટલા, આ ગુણ્યા એટલા, આ ગુણ્યા એટલા, એટલે xi pi આવી 2 એટલે મધ્યક આવી ગયો 2. પછી વિચરણ શોધવાનું. વિચરણનું સૂત્ર છે ex² - ex હોલ સ્ક્વેર. તો ex તો છે જ આપણી પાસે 2 તેનો વર્ગ, પણ ex² નહીં મળે. તો ex² ન મળે તો ex² માટે શું કરવું? xi pi * xi. એટલે આ xi pi * આ xi 0. 0.25 * 1 1, 0.75 * 2 1.5 એટલે કેટલા આવ્યા? 5. 5 - 4 એટલે 1. પડી સમજ? ચાલો, દાખલા નંબર 2. ઝડપથી આપણે દાખલા નંબર 2 જોઈએ. નીચેના સંભાવના વિતરણને આધારે અચળ c શોધો તેમજ મધ્યક અને વિચરણ શોધો. મિત્રો, હું તો એવું કેમ કે આ સ્વાધ્યાયમાં આગલા 2 સ્વાધ્યાયનું રિવિઝન થતું દેખાય. મને તો સ્વાધ્યાય 6.1 નું પણ દેખાય અને સ્વાધ્યાય 6.2 નું પણ દેખાય. ચાલો, તમને જે દેખાતું હોય તે. px બરાબર c કાઉન્સમાં 1/3 ની x ઘાત. આ સંભાવના વિતરણ છે. ચાલો, તમારે શોધવાનું છે c પહેલા તો, પછી મધ્યક શોધાય ને. ચાલો, તેના માટે તમને સંભાવના વિતરણ આપેલું છે. x ની કિંમત મૂકો, પહેલા 0 મુકાય, x ની મુકાય હે કિંમત. કોઈ બી ની 0 ઘાત 1 થાય એટલે c * 1 c. હવે p1 1/3 x એટલે કેટલી ઘાત લખવાની? 1. મિત્રો, 1 ની ઘાત 1 અને 3 ની 1 ઘાત 3 થાય, હા ને? ચાલો, એટલે c ગુણ્યા 1 એટલે c ના છેદમાં. એ રીતે p2 c કાઉન્સમાં 1/3. આપણે x ની જગ્યાએ 2 મૂકવાના, 2 મૂકીએ. 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 9 થાય. એટલે મિત્રો c ગુણ્યા 1 એટલે c ના છેદમાં 9. p3 મૂકો c * 1/3 ની 3 ઘાત c. 1 નો ઘન 1 અને 3 નો ઘન 3 તાલી 9 તાલી 27. c ગુણ્યા 1 c ના છેદમાં 27. પડે છે સમજ? કેપિટલ X બરાબર સ્મોલ x અને px 0 1 2 અને 3. c ના છેદમાં 3, c ના છેદમાં 9 અને c ના છેદમાં 27. મિત્રો, આપણે અચળ c શોધવાનો છે. તમને ખબર, સંભાવનાનો ટોટલ 1 કરે એટલે અચળ c મળી જાય. p0 + p1 + p2 + p3 થઈને થાય 1. ચાલો, એટલે c + c ના છેદમાં 3 + c ના છેદમાં 9 + c ના છેદમાં 27 બરાબર કેટલા થાય? 1. શું દેખાય? શું કરવું જોઈએ? વિપુલ, લસાવો લેવાય ને? ચાલો, તો લસાવો લઈએ. 27 લસાવો આવે
આને 9 આને 3 અને આને 1 ચાલો બેનો 27 ગુણ્યા c 27c વત્તા 9 ગુણ્યા c 9c વત્તા 3 ગુણ્યા c 3c વત્તા c ગુણ્યા 1 c આખાના છેદમાં 27 બરાબર 1. ચાલો 27 ને 9 36, 36 ને 3 39, 39 ને 1 આ 1 c કહેવાય 40 c છેદમાં 27 બરાબર 1. મિત્રો 27 એકા 27. હવે એ તો આ ઉંમર ખબર પડે ને. 40 આ બાજુ લેવાનું. c બરાબર 27 ભાગ્યા 40 એટલે c ની કિંમત મળશે 0.675. પડી સમજ? ચલો હવે આપણે શોધવાનું છે મધ્યક. મધ્યકનું આપણું સૂત્ર છે, મધ્યકને ex કહેવાય. સૂત્ર છે xi pi એટલે xi ગુણ્યા pi કરવાનું. હવે xi તો છે 0 એટલે તો pi માં કશું નવું નથી. આ 0.0675 c જગ્યાએ મૂકવાનું. પહેલું c છે એટલે લખીએ 0.675. બીજું શું છે? c ભાગ્યા 3, c ભાગ્યા 3 એટલે 0.675 ભાગ્યા 3 0.225. c ભાગ્યા 9 0.675 ભાગ્યા 9 0.075. c ભાગ્યા 27 0.675 ભાગ્યા 27 0.025. પડી સમજ? આ c ની જગ્યાએ વેલ્યુ મૂકતો ગયો એટલે આ xi pi આવી. તદ્દન સરળ હવે તો xi ગુણ્યા pi એટલે મધ્યક આવી જ જાય. એમાં કોઈ સવાલ જ નહીં મળે. ખાલી કિંમતની કિંમત આ 0 0.225 ગુણ્યા 1 એટલે 0.225. 2 ગુણ્યા 0.075 એટલે 0.15. 3 ગુણ્યા 0.025 0.075 વત્તા 0.225 વત્તા 0.15 0.45. બાળકો મધ્યક આવ્યો 0.45. હવે વિચરણ શોધવાનું. વિચરણ vx સૂત્ર તમને ખબર સિગ્મા x સ્ક્વેર સિગ્મા ex સ્ક્વેર ex હોલ સ્ક્વેર. ચાલો ex તો છે જ 0.45 નો વર્ગ, પણ ex સ્ક્વેર નહીં મળે ને તો મંગાવી દે એમેઝોન પરથી. ex સ્ક્વેર બરાબર xi pi ઇન્ટુ xi અને xi સાથે ગુણી કરવાનું. ખાલી આટલું જ છે. 0.225 ઇન્ટુ 1 0.15 ઇન્ટુ 2 અને 0.075 ગુણ્યા 3 0.75 માઇનસ 0.45 નો વર્ગ 0.2025 0.5475. પડી કે સમજ? ખ્યાલ આવ્યો? એક વાર જોઈ લો દાખલો. નહીં સમજ પડે તો ગમે ત્યારે મને ફોન કરજો. આ સ્વાધ્યાયમાં કોઈ પણ રિસ્ક લેતા નહીં. છેલ્લો એક દાખલો છે ને તેમાં 5p છે. p c ની જગ્યાએ p એમ છેલ્લો એક દાખલો વર્કમાં આપવા દે. તો p એટલે તો ખબર ને ક્રમચય.
ને 5p3 હોય તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 નહીં કરાય, ખાલી 5 ગુણ્યા 4 ગુણ્યા 3 કરે. સમજ છે ને? એનો E હોય તો, C હોય તો કરવાનું. ચાલો, એ તો 5માં નાખવાનું છે. પછી રીમૂવ કરી દઉં. આ ખ્યાલ આવ્યો? જોઈ લે એકવાર, સ્ક્રીનશોટ પાડી દો. બરાબર, ફરી પાછા નવા વિડીયો સાથે, નવા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ટેક કેર, સ્ટે એટ યોર હોમ. અને ખાસ 11માના જે નવા એડમિશન છે તેમને કહી દેજો કે ક્લાસ ચાલુ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ.